આપડો પંચવાન કયો ભાઈ અમાવું છે એવું છે, જમીન વેચી છે, બરોબર છે ભાઈ. બરોબર. હવે એમના જમીન વેચી, એક છોકરો તો રખડેલો સજ, દેવું છે ને બે છોકરા હારા રાખવા છે, બરોબર વાત છે. બરોબર. હવે એ જમીન વેચી છે એના પૈસા આયા છે, બરોબર. હવે અમને નિકાલ કરવો કે બે છોકરા કમ્પ્લીટ રાખવા છે, દેવું છે નિકાલ માટે આયા છે. પણ એક તમે કહો દંડેલા ને ખસ્તો છે તો પછી દેવું છે બે નો એટલે હરખા મારું તો ભાગ એવું કેવું છે કે મારા બે એક છોકરો એક છે બરોબર, રખડા પડતી જ છે. હમ. કઈ ના નહીં બહેરાનું પૂરું કરી શકતો, કોઈનું પૂરું કરી શકતો નહીં. એટલે મારા 6 વીઘા જમીન છે બરોબર, 3 વીઘા છોકરાનું નામે કરી નાખ્યું બરોબર. અને 3 વીઘા છોકરાનું નામે કરી આવે. એવું કરજો તો પછી ઝઘડા ઓછા તમારે. તેના બોલાવીને આપડે અમુક કોરા કાગળ ઉપર લખીને સ્ટેમ્પ ઉપર સહી કરીને આલી દઈએ. પોચ માણસો છે એમનું કેવું હા. કે પોચ માણસો ભાઈ આ રીતના કાલ ભાગલો કરીને ઉઠીને સાક્ષી કાલ ઉઠીને છોકરો એમ ના કે તમે બાપા મારા માટે કોઈ કર્યું નહીં, નહીં. આ વાત સાચી, એ લડના કોઈ નહીં, હા બધું નિકાલ થઈ જાય. બોલાવો છોકરાને. અને જમીન તમારે જે બીજું બધું હોય એ બધું ભાગ પાડી જ દો એટલે પાછળ લડાના. એ બે ઘર બનાવું છું ને, એક ઘર એ વાપરશે ને એક ઘર ને એનો વાપરશે. અને જે અમે ને તમારે- તમારા પેલા છોકરા તો કોઈ રાખ્યું નહીં, પૈસામાં થઈ નહીં. કોઈ રાખ્યું નહીં, પણ આમાં જે જમીનમાં રૂપિયો આવવાનો, ભાગ તો ભાગ આલો તો આલવો જ પડે. જમીનમાં રૂપિયો હું ભાગ આલવાનો નહીં. કચ્ચા કાગળ મારો મોમેરો આવવાનો. બરોબર. આ જે ઘર બનાવે એના ખર્ચા બરચા બધા કરેલા બરોબર, એટલે મારા ખર્ચા તો એમાં જ જતો રહેવાનો. કે બોલાવીને વાત કરી દો. આ રીતે તમે ના તમારી રીતે ફોન કરીને બોલાવો. બોલાઈ લો બરોબર વાત છે. બોલાવો નથી. એના પર થપ્પો બપ્પો આલવાનું તો આલો. એ મારો હારો ઊંધો યાર, વાંધો નહીં. તમે તમારો ફોન કરો, ઉઠાવશે કોઈ નહીં. ઉઠાવો તમે પણ તમે તમારી રીતે બધું નક્કી કરેલું છે ને, બોલાવો. આવો તો આપણે બધું વાળી દેવું હોય. આવો આપણે રાજી જ છીએ. બસ તાન. પછી પાછું એ તમારે બનાવ બધું ના થાય. જીવી ખાય પણ તમારે ખાવાય કોક રાખજો કે પછી કોઈ નહીં. આપડે પાછળ વીઘો ત્યાં 2-3 વીઘા છે, એમાં 1 વીઘો આપડે પછી એનો છોકરો ખાવા તો હજી ખાશે. પણ 2 વીઘા એવો ના લો, 2 વીઘા તમે રાખો. ના ના આપડે શું કરવું, 2 છોકરા ના લ્યો. આ તો પછી તમારે ખાવાની તકલીફ ના પડે, બીજું કોઈ નહીં. હલો, તમારે રાખવાને તો લતાજી. લેજો. હવે આવો, પંચમાં આવો. પંચમાં આવો, બોલાવી હોય અમરતજી ને બધા, આ રણોજી ને માધવજી ને બધા, તમારા પપ્પા આયા છે. આવો, આવી બોલો. આવો. તમારું જાય તમારું આ બધું શું કર્યું છે તમે? હરતાજી હા અખા બેહો, અખા પલોઠીવાળી બેહો. આ તમે હોટલોમાં જલસા કર્યા, આ બધું કર્યું, બધું ઉડાડી માર્યું, આ તમારા બાપાને ચોયના રાખ્યા નહીં, એ બધું શું કર્યું છે તમે? દારૂ પીધો. અત્યારે મોઢું બધાય રાખે ને, હવે નહીં મને. આખા ગામમાં તમારી જ ચર્ચા થાય, હા? કોક ઘોડો લાવો, કોક કઢાળો લાવો, શું લાવો તમે? પણ તમે ભાગ તમે આ ઉડાડી માર્યું તો તમે ભાગ માગો છો? આગું જ નહીં યાર. કોઈ રાશિ તો હા નહીં આગળ પાછળ હાનો ભાગ તમે માગો એમ કહું. જમીન નો ભાગ એનો ભાગ માગું. એટલે ચોઈ લાયા તા જમીન તમે? જમીન તમારી હતી, તમે ખરીદી. તમે લાયા તા? જમીન મૂળ હતો લાવી ગયા, પણ મને ભાગ કાયદેસર નો મળવો જોઈએ. કાયદેસર ને બિનકાયદેસર નું કાઢ્યું? કહો તમને જો અટ્ટો રસ્તો કાઢી આલીએ છે, બરોબર વાત છે. હમ. આ વખત રસ્તો પર તમે તમારી જમીન તમને લાવીએ છે, પણ તમે ઉડાડી મારતો વળીને તમે તમારા બાપ જોડે કશું પાછા વાંચતા આવતા નહીં. બરોબર. બરોબર વાત છે. જમીન ને ઘર બધું તમારે મળી લાવીએ જશે. છીએ. ફરી જઈએ, લખણ કરવું પડે. એ વાત હા, સાચી લખણ ભાઈ, કરવાનું લખણ કરવું જ ને. પડશે ભાઈ. સ્ટેમ્પ કરવાનો. આ દારૂ પીને ફરી જાય, પા મારવા જાય ને ઝઘડા કરવા જાય એવું કરવાનું. ના ના, દેવું છે તો પાછું હતું એવું ને એવું, પણ પાછું પંચ ભેગો કરવો પડે. સ્ટેમ્પ કરાવે ને પછી એવું કરે તો ઠોકાઈ જાય, જેલમાં કેસ કરી દેવાનો, પછી જે પાર આવે. સ્ટેમ્પ જ કરાવી હઉ. સ્ટેમ્પ કરાવી દો પાકા ભાઈ. આ તો દેવું છે, શું કરવું, સ્ટેમ્પ જ કરાવી દો. કરાવી દે. કરી નાખીએ. હાઉ. બરોબર, અને કહી દે ને સ્ટેમ્પ બાપુ, હું આવો હું હે. તારા 3 વીઘા ચારનો અમે જમીન કરી નાખો. વેચ્યો છે રૂપિયો, અમારી જમીન માં રૂપિયા આવ્યા છે, એમાં તને રૂપિયા મળશે નહીં. આમ જમીન તો ને. જમીન લઈને ઘર તને આલે છે ભાઈ. એ ઘર આલે, પૈસા આપણે તો ઉડાડી મારે જમીન આલે. ત્યાંથી જીવ. પૈસા તો તું રાખ્યો વેચી નહીં. મારી તું આવી કભી ગમે તે કરી, મારે કોઈ જોવાનું નહીં. એવું કરો તો નેડો ને. બસ જ જોઈજો. તારા મારો દેવનો ઊંધો હપા હો. ફરીને પણ આવો આપણે હો. કોઈ સ્ટેમ્પ કરવો જ છે કે પણ કાલ ઉઠીને એ ઊંધું કરશે તો આ પંચ બેઠો તો છે. એના ભાઈ મોનો કાલે તમે તમારો કાગળે બાગળે લઈને બધું વકીલ પાન લખાઈ દો. પણ મેન તો આપડે 5-6 પંચના પછી વરસ છે નો એટલે. તેમ પણ આપણે કોઈ કાલ પાછા બીજું મીટિંગ કરજો ને પાછું સભા ફરતી કહી દેજો. અને ઓફર છે રે તો આપણે એના નાત બાર કરી દઈશું.
ના બૈરાને ખર્ચા મારા પૂરા કરવાના હોય. એ તો તમે હવે ઘર અલગ હાલશો પછી તો અલગ રહેશે ને. જુદો કાઢીને તને રૂપિયો નહીં માગે તો મારા જે રૂપિયો માંગવા હોય હું તો રૂપિયો નહીં આલું. કશું ના મળે જમીન ને ઘર આલે પછી પતી ગયું બધું. બરોબર ભાઈ, તારી મહેનતથી જીવજે. અભડો રતુજી તમારે જાતે પૂરું કરવાનું બધું હો. એ તો કરી દઈશું એમાં હું કરું. આગળ કર્યું છે એવું ને એવું ના કરતા પાછા. બરોબર. હવે તો જમીન મળે એટલે ખેતીવાડી ચાલુ કરી દીધી. અત્યાર સુધી ખેતીવાડી લઈને હવે ખેતીવાડી ચાલુ કરશો. તો ભાઈ સ્ટેમ્પ મંગાવીએ બરોબર વાત છે, લખણ બધો આમાં કરાવીએ, એનું હાલી અને આ બધો રસ્તો નીકળી ગયો તમારે. ઓછામાં ઓછા ભાઈ બંધોના વાદે છે જેનું પથ્થર ખોટો નહીં હોવાની તો વધારે. જાય તમારું જાય. કેટલા ભાઈ બહેનો રાખ્યા છે તમે? બસ એ જ કરો હા. ત્યાં હે તેની કહું શીકર નાખો પાર આવી જાય. ના ના આ તો હવે ખેતીવાડી ચાલુ કરી દેવાનું. કોઈ બંધોનો સંગ બધોનો છોડી દેવાનો હોય. પોણી પોણી વતાવડા એ તો શીખી જવાનું. ક્લાસ ખેતરમાં તો ક્લાસ કરો ને. કઈ વાતો તમે રહ્યા ના દિવસી ગોટાજી તો પૂછો તમે, એનો કોઈ લેવું બેવું હોય તમે તો. પૂછો અમારે તો બધું કમ્પ્લીટ જ રહેશે તો. ગોટાજી તમારે કોઈ લેવું બેવું જમીનનો ભાગ તો બાપા જોડે એવું છે? ના માર તો કોઈ નહીં લેવું. જે મારા બાપા કરીએ માર તો બરોબર જ છે. એ તો રાઈટ છોકરો એવું છે એમ? એટલે પછી અલગ પાલ દેવાનું બધું તમારે જોઈ રાખવાનું હોય ને. એને ઈચ્છા એને તારે જ રહેવાનું કે પછી અલગ જતું રહેવાનું. ના માર તો મારા બાપા જોડે જ રહેવાનું. અને ઓની 3 વીઘા જમીન છે એના નોમે કરી દો અને ઓની નોમે રવા દો. મારા નોમે કરવી નહીં અત્યારે. એવું હતું નહીં. ભાઈ તમારા ભાઈ એ છોકરો એ રાઈટ છે રીતનું ભાઈ, લખવાનું બરોબર. કરો અને આપણે એકલાને એકલું લખવા લખી દઈએ. લખન કરી નાખે. બરોબર. ઓને તમે અલગ ગાંઠ મેં લો, ઉઘાર બનાવીને અલગ હાલ દો. કેમ કરી દો એટલે વાત પતી જાય આતે એટલે. બરોબર. હવે નવા સાથે જેવો હતો એનું ભોગવશે પછી એ રહ્યું. બરોબર. સ્ટેમ્પ કરી દો, વાત પતી જાય. અમારો વિડીયો ગમ્યો હોય તો મારા ભાઈઓ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પહેલું કરજો. જય જોગીમાં. જય જોગી. જય જોગણીમાં.